અલા તને ખબર કે નહીં અનિલભાઈ યુટ્યુબ ચેનલ ખોલેલી છે તે નીરા કયો પેલો લડકનો અનિલ એમ કે થયેલા બહુલા તે જ તા ઓલા એના વિડીયો તો ઘણા જુદા વાળા ચલા યુટ્યુબ में ઓલા ये चैनल तो हमने बनाई थी ना पाती दीदी 2025 में भाड़ियो खरा चैनल ફેરી દીધે એમ કાહો કાઢી નાખીને વિડીયો ના આવે ગાઈસ કેમ છો બધા મજામાં અને આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે શોર્ટમાં ચાલુ કર્યું છે આજે દવા અને દવા એવી રીતે સારી કે ટાઈમે નહીં મળ્યો મને બ્લોગિંગ કરવાનો પહેલે સ્ટાર્ટિંગમાંથી બ્લોગિંગ ચાલુ કરું ત્યાંથીનું મને ટાઈમ જ નહીં મળ્યો કે બ્લોગ બનાવો એમ પણ હવે દવા છોટવા લગભગ 5 થી 6 પંપ છોડી દીધા છે ચાલુ કર્યું લગભગ બપોરે 1 વાગે ખાઈને 6 ટન ચાલુ કર્યું એટલે 6 લગભગ હાથમાં પંપ જાય છે મારા અને આપણે કે એમ વિચાર્યું કે હવે એક બ્લોગ બનાવવું કારણ કે એક બ્લોગ આપણે નાખેલો હતો આજે સવારે 6 વાગે એમાં કંઈક પ્રોબ્લેમ આવી ગઈ હતી યુટ્યુબમાં એટલે બ્લોગ યુટ્યુબ તરફથી ડિલીટ મારી દેવામાં આવ્યો છે યુટ્યુબમાં છે જ કે ભાઈ પણ યુટ્યુબમાંથી ડિલીટ મારી દીધો યુટ્યુબ તરફથી એમ મતલબ ના પાડી હતી તો આપણે બ્લોગ નાખવાનું કંઈક બ્લોગ જો હોય એમ કરીને બ્લોગ એક બનાવીશું અને આપણે છોટીએ છીએ જીરામ દવા અને આપણે આગલા બ્લોગમાં જીરામ દવા છોટેલી તે ઘરે જીરું ખીવું હતું ને હવે તમને જીરું બતાડું અને જીરું ખીવું છે ને પંપ એટલી મજા આવે છે કે શોટવાની કારણ કે મોટર બોટર બધું નવું નાખી દીધું છે એટલે બહુ મજા આવે છે શોટવાની 1 મિનિટ મને જરીક ચાહડા ગણ લેવા દેવું 1 2 3 4 5 અને 6 હાથમાં પાટલો તો આપણે 25 ભૂલી ગયેલા એટલે એને મેં આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને ચાલો બતાડું તમને આપણું જીરું અને દવા કેવી છોટીએ તો આ પ્રકારથી કંઈક દવા ચાલુ કરી છે આપણે શોટવાની જીરામાં અને પંપની મોટર નવી નાખી દીધી છે તો શોટવાની એટલી મજા આવે છે કે પ્રેશર તો તમે જુઓ કેટલું મસ્ત પ્રેશર છે તો આવું જ થઈ ગયું છે આપણું જીરું અને જીરામાં આપણે તો ફૂલ જ મહેનત કરીએ છીએ કે ભાઈ જીરામાં આપણે કોઈ દિવસ પાછા નહીં પહેરા ગમે એવું કામ હોય તો કારણ કે જીરું એવું છે બધો કરતાં સારું છે કારણ કે ઘણા બધાને જીરું જતું છું તમારું જીરું આવા પ્રકારનું છે તો તમે જોઈ લો ફાઇનલી આપણું જીરું આવું છે તો તમને કેવું લાગ્યું જીરું અને એ જીરામાં આપણે દવા છોટીએ છીએ ચાલુ કરી છે આજે પાછી લગભગ બહુ સમયથી જો અઠવાડિયું થઈ જતું છે દવા ચાલુ કરેલી આપણે આગલો જે આપણે વિડીયો જોયેલો દવાનો એ જીરામ છોટેલો તે ઘરે નાનો હતો ને હવે આવું જ જીરું મોટું થઈ ગયું છે અને કમેન્ટમાં કહેજો કે તમારું જીરું કેવું છે અને આપણું જીરું ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને આપણા દોસ્તોને પણ ચેનલ મોકલાવી દેજો આપણી તો આવું છે આપણું તો ફાઇનલી તો આપણે વિડીયો અડધેથી ચાલુ કરેલો એટલે આપણને તમને દવા નહીં બતાવી અને દવા તમને બતાડી દઈએ કે આપણે દવા હોણી છોટીએ છીએ દવા છે આપણે M45 પાવડર એ જીરામાં ઝાખળ વડે જ વધારે આવે છે ને એના માટે પાવડર ચાલુ કર્યો છે અને એ પાવડર છે અને પાવડરમાં એમ છે કે ઝાખળ ના આવે એના માટે આ પાવડર છે એટલે હલાવીને એક ડબ્બું નાખવાનું એક પંપમાં અને પાવડર છે આપણે આવ્યો M45 આ પાવડર આપણે નાખ્યો છે અને ચાલુ કરી છે દવા હવે દવા તો એટલે આપણે કારની ચાલુ કરી નાખેલી હવે આપણે પંપ લઈએ પંપ ભરીને ચાલુ કરીએ કારણ કે હજે પૂરા કરવાના છે આપણે હવે ચાલો આપણે પંપ ભરી દઈએ અને આપણી જોડે મોબાઈલ પકડવાવાળું છે ને અમે એટલે આપણે એ તો નહીં બતાવીએ આપણે દવા ભરીએ છીએ તો ચાલો મળીએ પાછા આગળ શું થાય છે આગળ બીજું કામ મેં કેટલા વાગે પૂરું થાય કેટલા વાગે નહીં થતું તો ચાલો આપણે મળીએ પછી તો ગાઈસ કારણ કે દવા છોટવાની બહુ મજા આવે છે કારણ કે પ્રેશર એટલી ખતરનાક ચાલે છે ને પંપની એટલે બહુ મજા આવે છે કારણ કે મોટર બદલી કાઢીને એટલે પ્રેશર એટલી બહુ આવે છે કે દવા છોટવાનું તો એટલું મન થાય છે તમને કેવું લાગે આવી પ્રેશર હોય તો દવા છોટવાની મને તો બહુ જ મજા આવે છે તો જોવો આપણે દવા છોટીએ છીએ જીરામે અને જીરામે લગભગ હા બહુ નહીં આપણે આટલા લાંબા સળિયા 4 થી 5 સળિયા બાકી છે 5 પંપ જેવા બાકી છે એ પૂરા કરીને પછી ઉપર ટૂંકો વળીને છોટવાનું છે પાછું તો ચાલો આપણે તે ઉપરના ભાગને છોટીએ ને કેવી પ્રેશર લાગે તમને જુઓ આવી પ્રેશર છે આનું મને તો બહુ મજા આવે છે છોટવાની કમેન્ટમાં બતાડજો તમારા પંપ કેવા છે આ છે આપણો શેડો તે અહીંયા આટલે લગીને આવીએ છીએ અને આ આપણું પૂરું થઈ ખેતર આ ભાઈ અને જો પેલું ઢાપું દેખાય
ત્યાંથીનો આપણે પંપ લઈને આવીએ છીએ એટલે વચ્ચે એક કટિંગ છે, ત્યાંથી આપણે દવા ચાલુ કરીએ અને અહીંયા આવીને શેડે પંપ ખાલી કરવાનો, અહીંયા શેડે અને આ શેડે આવીને ખૂટાડી દેવાનો એક પંપ. તો આપણે પંપ પણ ખૂટાડી દીધો છે. હવે બીજો પંપ ભરવા જઈએ. તો આવું છે આપણું જીરું. તમારું કેવું છે કમેન્ટમાં બતાડજો. આવું દેખાય છે. આ બધાથી સહેલું જીરું છે આવ્યું આપણું. આ જે જીરું છે એ આપણે બધાથી સહેલું આવેલું છે. આપણે મહેશ ફુવાનું, આપણે અમારા કલ્પેશ કાકાનું બધું જીરું છે, બધું આગળ છે. અને આ આપણે બધુંથી સહેલું જીરું છે. અને આવું જીરું છે. જગ્યા તો કંઈ છે નહીં મહી. રોગ તો એવો ચમડા જેવું થોડું ઘણું લાગે છે, એટલું બધું જતું હોય નહીં કહેવાય. અને તોય દવા મારી દેવાની એમ. મહેનત કરશો તો જ મળશે આપણને, બાકી કંઈ ના મળે. તો આ છે આપણી એક કટિંગ. અને આવાના એક આપણે ઉપર કટિંગ છે જે ડ્રીપની. ત્યાંથી આપણે પંપ ચાલુ કરીએ એટલે પેલા શેડ આપણે ખાલી કરી નાખીએ છીએ. અને પેલું ઢાબું છે ત્યાં આપણે પંપ ભરવા જઈએ અહીંથી ના ચાલી એટલે થોડોક ટાઈમ લાગી જાય છે, બાકી કંઈ ન મેં. તો ચાલો હવે પંપ ભરાવીએ અને ચાલુ કરીએ પાછા દવા. ફાઇનલી આપણો છેલ્લો પંપ ભરી દીધો છે. આપણે લાંબા ચીચા શોટે લઈને આપણે છેલ્લો પંપ છોટવાનો છે. તો આટલો પંપ ભરી દીધો અને આપણે હવે છેલ્લો પંપ છોટવા જવાનું. ફાઇનલી આપણે પંપ ખભે ચડાવી દીધો છે અને હવે એક પંપ બાકી છે આપણો, તે છોડી દઈએ. અને પછી ટૂંકા ચા છે બાકી, ટૂંકા ચા આપણે છોડી દેવાના છે. અને પપ્પા આપણે છોટે છે ટૂંકા ચા. અને આપણે જઈએ છીએ હવે લાંબા ચા છોટવા. એક છેલ્લો પંપ બાકી છે. તો ચાલો આપણે છોડી દઈએ ટૂંકા ચા. ફાઇનલી આપણે આવી જશે વાલે, જુઓ તમે. અને આ છે આપણું છેલ્લું સળિયું. તો આ સળિયામાં આપણે છોટવાનું છે અને છેલ્લું સળિયું બાકી છે. પપ્પા છોડી દીધા. હવે આપણે છોટીએ છીએ આવ્યો એક છેલ્લો. તો ચાલો આપણે ચાલુ કરી નાખીએ છોટવાનું. પ્રેમની વાત કર કેવું એ તો ના પણ અરે આ કેવું એ તો. તો ફાઇનલી આપણે પહોંચી જશે તે શેડે દવા છોટા અને પૂરો થઈ ગયો છેલ્લો આપણો ચા દવાનો. આપણે તે શેડે આવતા રહેશે. ને કેવું લાગી ગયું આજના બ્લોગમાં આપણને મજા આવી હોય તો આપણા દોસ્તોને ચેનલ શેર કરી દીજો. તો આપણે આ છેલ્લો પંપ ખાલી કરીએ છીએ. રેત ફેન્સિંગ છે અહીંયા. આ તો આપણું જીરું જે દવા છોટેલા. અને કેવી મજા આવી આપણા બ્લોગની અંદર. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપણા દોસ્તોને શેર કરજો. આવા નવા બ્લોગ મેં આપણે આવતા. જય જોહાર, જય આદિવાસી. ના કેવું એ તો ના પાડ, હા કેવું એ તો હા પાડ. 2024 ગયું.